રામ રામ ને હર હર મહાદેવ। જો માય ફૂઈ ભૂજથી વરી આવ્યા છે ને છોકરે સારું ખાવાનું લઈ આવ્યા છે, ફરારી લઈ આવ્યા છે અને બીજો ખાવાનું લઈ આવ્યા છે છોકરે સારું પાઇનેપલ લઈ આવ્યા છે લડ્ડુ સારું કીધું હાલો લડ્ડુને પાઇનેપલ દઈ આવું કીધું ને હાડિયું ને આવું બધું વસ્તુ લઈ આવ્યા છે। ઘણા ત્યાં ગયા હતા ત્યાં હમણાં વરી આવ્યા છે તો આવું બધું લઈ આવ્યા હું લડ્ડુને દેવા જાઉં છું કીધું લડ્ડુને ધરાવી દઉં। લડ્ડુને તો અમે પહેલાં લાડવા ને એવું બધું દીધો તો બિસ્કીટ ને પછી મને લાગી ભૂખ એટલે મેં કીધું હાલો હું મકાઈનો ડોડો શેકી લઉં કીધું। અને પછી આ જુઓ અમારા દાડમ કેવા થઈ ગયા છે મસ્ત, બદામ આવી ગઈ છે, પછી ઘરે રાયણું છે, સીતાફળ છે, બાગમાં રાયણના ઝાડ છે પણ રાયણું કેદી લાગશે એ કોણ જાણે। બાકી આ દાડમને આવી ગયા છે ને પછી ખીચડી વધી હતી તે ખીચડી કીધું હાલો વઘારી દઉં કીધું છોકરા ખાઈ લે કીધું તો આમાં વઘાર નાખીને પછી આમાં મોટા તપેલા મૂથલાવી લઈશ। ખાવાનું ઘણું હોય ને તો પછી આ ટાઢી ખીચડી કોઈ ખાતો નથી, આ એવો છે વાંધો સમજે તો વઘારી નાખું છું ખાય તો સારો કોક કીધું। તો છોકરે સારું ખીચડી વઘારી નાખી, ચાય થઈ ગઈ, સાહું થઈ ગયું, બીજો વાસી કામ કરી લીધો અને હવે ખીચડી જ વઘારવાની રહી છે। ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે, લાલ મરચો નથી નાખ્યો, લીલા મરચાંને એના હારી કરી છે। અને પછી ભોલો વરી આવ્યો ભૂજથી વરી આવ્યો છે તો ભોલો જેવો લઈ આવ્યો છે એ કે મારે કાંઈ ખજાને ખોટ નથી, ભોલો કેટલી વસ્તુ લઈ આવ્યો જુઓ, કચોરી ને ચકરી ને વેફરું ને આવો બધો ભોલો લઈ આવ્યો છે, લડ્ડુ લઈ આવ્યો છે, લડ્ડુ સારું પેડા લઈ આવ્યા છે, જો લુગડા મલકના લઈ આવ્યો છે મેલા ધોવા સારું। અને પછી મારે આ ચાંદીના ઠામડા બધા ધોવાના હતા ભગવાનના તો હું લઈ આવીશું પાવડર। હોનારાની દુકાન ગયા હતા કીધા ચાંદી કાળી કેમ પડી જાય તો એ કહે કે આવી રીતના કોલગેટ આવે ને એ કોલગેટથી તમે ઘસશો ને એટલે હારા થઈ જાય, બાકી ધૂળથી સહેલીથી ના ઘસાય એટલે મેં આ પાવડરથી ઘસી નાખ્યા। કાંસાની થારી તો લડ્ડુ ગોપાલ ગાય છે કાંસાની થારી મારી રહી ગઈ ગોકુળમાં એટલે કાંસાની થારી બધી ચોખ્ખી કરી અને આપણે કેસરવાળા પેડા આપણે ધરાવી દીધા છે ને ગુલાબી મસ્ત લુગડા પહેરાય, શ્રાવણ મહિનો હાલે છે એટલે નવા લુગડા રોજ પહેરાવી નાખી છીએ। હવે જમવાનું હતો મારા જેઠને 4 વર્ષ થઈ ગયા છે મરી ગયા એટલે પછી આજે દી હતો એટલે પછી આજ જમાડ્યા છે બધાને। તો છોકરી રોટલા કરે બાજરાના ચૂલા ઉપર અને રોટલી બની ગઈ છે અને આપણે છોકરીઓ હમણાં નિસારની આવે એટલે એને જમવા બેસાડી દઈએ નિયાણી અને પછી આપણા ઘરના બેસું તો કુંવાસી બધી આવી ગઈ છે જમવા બેસી ગઈ છે અને કુંવાસી એને બધીને જમવાનું દઈ દો આપણે। દી વીતી જાય, વરહો વીતી જાય, જો ગામ જાય કાગળપત્ર લખે પણ આ તો કાંઈ નહીં ને બિચારા। લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો।